તો સાબર ડેરી સામે સતત ચોથા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। દૂધ મંડળીઓએ દૂધ ન ભરાવીને વિરોધ નોંધાવ્યો છે। કડિયાદરા દૂધ સહકારી મંડળી દરરોજનું 11,000 લીટરથી વધુ દિવસનું દૂધ ભરાવતી મંડળી છે। રાયગઢ દૂધ સહકારી મંડળીમાં 7500 લીટર કરતાં વધુ દૂધ ભરાવતી મંડળી છે। ગામડી દૂધ સહકારી મંડળી 1250 લીટરથી વધુ દૂધ ભરાવતી મંડળી છે। પરંતુ આ રોષને કારણે સાબર ડેરીને રોજની 60% દૂધની હવે ઘટ થવા પામી છે। તો ઘણા દિવસોથી આ મુદ્દો ગરમાયેલો છે। સાબર ડેરીમાં ભાવફેરના મુદ્દે પશુપાલકો અને સાબર ડેરી આમને સામને આવી ગયા હતા। ત્યારે સાબર ડેરી દ્વારા ગઈકાલે જાહેરાત તો કરવામાં આવી કે ભાવફેર તેમને આપવામાં આવશે, પરંતુ તેમ છતાં હજુ ચોથા દિવસે પણ પશુપાલકોની અંદર નારાજગી યથાવત જોવા મળી રહી છે। તો સાબર ડેરી સામે સતત ચોથા દિવસે પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે। ત્યારે આ મુદ્દે વધુ ચર્ચા માટે આપણી સાથે ચોટાસણ ગામ પંચાયત અને પશુપાલક વિરોધના આગેવાન નેતા જોડાયા છે, ચેતનભાઈ પટેલ। ચેતનભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। સૌથી પહેલા તો એ જ સવાલ કે સતત ચોથા દિવસે પણ નારાજગી યથાવત કેમ છે? કેમ કે ગઈકાલે સાબર ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે, શું એ સંતોષજનક નથી લાગી રહી? જાહેરાત બેન જે કરવામાં આવી છે કે લોલીપોપ જેવી છે, ઓકળોની માયાજાર છે। કોઠાની રમત બતાવીને એવું કહેવામાં આવે છે કે ભાઈ ગઈ સાલ જેટલો, એટલે ગઈ સાલ મોંઘવારીના જે ઓકળા હતા અને આ સાલના ઓકળા બે તુલના કરીએ તો એ સરખા છે તો વધ્યા હી। તો ઓકળોની માયાજારમાં ગઈ સાલ 17% લેખે ભાવ ચૂકવેલો હતો, આ સાલ 9.5% લેખે ચૂકવી રહેલા છે। એ બાબતનું અનસીધું નુકસાન છે। અમારા ચોખ્ખી અને સ્પષ્ટ કહેવાની વાત છે કે જે ઓકળામાં ટકાવારીમાં ઓકળો જાહેર કરો તમે તો 9.5 છે, એના અમે 17% કરી આપશું। બીજું આ તો મુદ્દો ફક્ત શરૂઆતના દિવસોમાં ભાવફેર પૂરતો હતો, પણ અત્યારે તો પશુપાલકોમાંથી એક પશુપાલક શહીદ થયો છે। એને યોગ્ય ન્યાય મળે, એના પરિવારને યોગ્ય સરકાર અને સાબર ડેરીના સત્તાધીશો દ્વારા વળતર આપવામાં આવે। અને સૌથી ગંભીર આ લોકોએ એક શું કહેવાય કે પોતાની સત્તાનો દુરુપયોગ કરેલો કહેવાય। 72 જેટલા પશુપાલકો, જે ગરીબ પશુપાલકો જ છે, જે પોતે આ કોઈ તોફાનોમાં 100% ઇન્વોલ્વમેન્ટ નહોતું। આ તોફાન જે કોઈ થયું છે એ રાજકીય પ્રોપોગેન્ડાથી એક ચોક્કસ પાર્ટીના પક્ષના આગેવાનો દ્વારા એમના મળતિયાઓ અંદર દાખલ કરીને હોમાહોમી પથ્થરમારો કરાયો છે, જેમાં નિર્દોષ પશુપાલકોનો ભોગ લેવાય। 72 જેટલા પશુપાલકો આમાં ગંભીર ગુનાઓ હેઠળ કલમો નોંધી અને હાલ એમની ધરપકડ કરવામાં આવેલી છે। એમનું તાત્કાલિક અસરથી સરકાર અંદર દાખલ થાય અને મુક્ત કરે એવી અમારી બીજા નંબરની માગણી છે। અને ભાવફેર બાબતે તો સીધી એક જ માગણી છે કે તમે જે 17% ગયા વર્ષે ચૂકવ્યા હતા એ પ્રમાણે ટકા ગણી 17% તમે જાહેર કરી દો, તો પશુપાલકોના રસ્તા પર દૂધ ઢોરવાનો, ડેરી બંધ રાખવાનો આવો કોઈ હવા જ નથી। આ તો પોતાનો બિઝનેસ છે। આજે 4 દિવસથી પશુપાલકો હેરાન થઈ રહ્યા છે। ગામે ગામ દૂધ બંધ રાખ્યું છે, પણ પશુએ ખાવાનું કે ખાણ ખાવાનું કે દાણ ખાવાનું કે ચારો ખાવાનું બંધ કરેલું નથી। એની તો માવજત જે કોઈ કરવી પડે છે એ કરવી જ પડે છે આજની તારીખે। એટલે સીધું નુકસાન ગામડાના નાનામાં નાના પશુપાલકોનો થઈ રહ્યું છે। એટલે આ કોઈ શું કહેવાય આનંદ મોયન કરેલું કામ નથી। આ અમને મજબૂર કર્યા છે આ સ્થિતિ પર જવા સુધીમાં। અને આ પ્રશ્ન ફક્ત એક થોડા ટાઈમ પૂરતો શું કહેવાય, હલો અવાજ આવી રહ્યો છે, જણાવશો? હા, આ પ્રશ્ન ફક્ત આ ભાવફેર કે આ 2-3 બાબતો પત્તો નથી। સાબર ડેરીની અંદર એક ખીલીની જો ખરીદી કરવાની હોય તો ચોક્કસ કમિશન લઈને જ આ બધું કરવામાં આવતું હોય છે। એમાં ભરતી આવી જાય, વહીવટમાં પારદર્શિકતા નથી। આ બધા અણધડ વહીવટના કારણે પશુપાલકોની આ દયનીય સ્થિતિ ઊભી થઈ છે। એટલે આગામી દિવસોમાં પશુપાલકોને ચોક્કસ ન્યાય નહીં મળે, નિકાલ નહીં આવે યોગ્ય પ્લેટફોર્મ પર, તો આગામી નજીકના દિવસોમાં અમે હાઈકોર્ટ સુધી પહોંચ્યું અને દરેક દૂધ મંડળીઓના લેટર પેડ લઈ ઠરાવ સાથેના અને આ નિયામક મંડળ અને ચેરમેનને બરખાસ્ત કરવા સુધીની કાર્યવાહી કરવાની અમારી આ વખતે પૂરી લડી લેવાની તૈયારી છે। કારણ કે આ પ્રશ્ન
ગયા વખતે પણ આ રીતે 2 હપ્તામાં ભાવફેર ચૂકવેલો વિરોધ કર્યો, એમનો ચોખવટ કરીને કીધેલું હતું કે ભાઈ આવનાર વર્ષમાં તમે એક જ હાથી અમને યોગ્ય પ્રમાણમાં ભાવફેર ચૂકવી આપજો. પણ આમને શું ખબર, શું એમને કોઈ ખબર નથી પડતી કે એમડીમાં કોઈ ઉણપ છે. જે હોય, હું એમાં લોબો ડીપમાં જવા માંગતો નથી, પણ પાછો પ્રશ્ન આ લાયા બેન, આ તો પશુપાલકો છે, ખેતીનો ટાઈમ છે, વરસાદ સતત વરસી રહેલો હતો, એટલે ખેતી હજી 70% પશુપાલકોનો બાકી છે, 1 મિનિટનો ટાઈમ નથી. અને આ અમની બેદરકારીના લીધે, ખોટા કેસોના લીધે એક પશુપાલકને શહીદ થયો છે. એના ન્યાય માટે અને આ ભાવફેર બાબતે અમારા બધા જ 3.5 લાખ પશુપાલકો હેરાન થઈ રહ્યા છે. તો સરકારના આ બાબતે ત્વરિત ધ્યાન ઉપર લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, તાત્કાલિક આની અંદર તમે ધ્યાન આપો અને ભારતીય જનતા પક્ષ પણ ધ્યાન આપો. કારણ કે આ ડેરીએ એન પ્રકારે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોથી લઈ માનનીય વડાપ્રધાન મોદી સાહેબના કાર્યક્રમોમાં પૂરતો સહકાર આપેલો છે. હું બહુ ડીપમાં જવા નથી માંગતો, પણ આજે પશુપાલકોને સરકારના સહકારની જરૂર છે. તો સરકાર સીધી ઇન્ટરફેર થાય અને અમારા પશુપાલકોને આ ખોટી કલમોમાંથી મુક્ત કરી અને પહેલા તો એમને ઘેર મોકલે, જે શહીદ પરિવાર છે એને યોગ્ય ન્યાય અપાવે, એવી આ અમારી સીધી આ 2 માગણીઓ છે. અને ટકાવારી પ્રમાણે ત્રીજી માગણી છે કે ભાવફેર જાહેર કરે. અને દર વર્ષે આ પરિસ્થિતિ, આ તો કોઈ બિઝનેસ નથી આ કોઈ અમને હવા કે કોઈ અમારો પેલો નથી કે આ બૂમો પાડવી કે બોલવું કે વિરોધ કરવા જવું. આ તો અમારા આ પશુપાલન ને ખેતી સિવાયનો ત્રીજો કોઈ વ્યવસાય નથી. એટલે અમારા મજબૂર થઈને અમારા વ્યવસાયને શાપ ઉદ્યોગની માફક કોરી ખવાઈ ગયો, એટલે મજબૂર થઈને આ લોકોએ સ્વયંભૂ પશુપાલકોએ દૂધ બંધ કર્યું છે. એ સ્થિતિ પણ અમને આનંદદાયક માન્ય અમને પણ નથી. પણ આપ યોગ્ય પ્લેટફોર્મ પર ચોક્કસ માહિતી અને અંદર સહકાર ખાતાના અને રાજકીય આગેવાનો, ભારતીય જનતા પક્ષના આગેવાનો, ડેરીનું બોર્ડ ઓફ નિયામક મંડળ ચેરમેન, બધા અંદર નિવેડો લાઈને મારા 4 મુદ્દાના કાર્યક્રમ પર અમને ત્વરિત યોગ્ય નિર્ણય આપી દી. તો અમે બેન આગળ વધવા માંગતા નથી, ઘર્ષણમાં જવા માંગતા નથી. બાકી આગામી દિવસોમાં સરકારને અને આ ડેરીના સત્તાધીશોને આ પશુપાલકો છેલ્લા સ્ટેજ સુધી જહી, કારણ કે આ ધંધો બંધ થવાની અણી પર લાઈન મેં કીધી દેલો છે. પછી પરિસ્થિતિ બેકાબુ થયા પછી, મોટા પ્રમાણમાં ઘર્ષણો થયા પછી, હજી તોફાનો થયા પછી, હજી ખોટા કેસો થયા પછી, હજી અમારા 1-2 ભાઈઓ મરી જાય પછી બોના હે. એના કરતી હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ કે અત્યારે સમય છે, આપ યોગ્ય નિર્ણય લઈ અમને સારા સમાચાર આપો અને અમારા માટેના સમાચાર આપો કે ભાઈ આ પશુપાલકોને આ રીતે અમે ભાવફેરમાં ટકાવારી પ્રમાણે શહીદ પશુપાલક ભાઈ છે એને આ રીતે વળતર અમુક ચોક્કસ આંકડો સરકાર જાહેર કરાવે. અમારા જે 72 જેટલા પશુપાલક ભાઈઓ પર ખોટી ફરિયાદો, ખોટી કલમોમાં દાખલ થઈ છે, એને ત્વરિત પરત ખેંચી અને એમને જેલ મુક્ત કરવામાં આવે. અને સરકાર ચોક્કસ પ્રમાણે આ સહકારી વહીવટીય માળખામાં દૂધ સંઘોમાં, દરેક દૂધ સંઘની વાત કરું છું, ચોક્કસ ધ્યાન આપો અને પશુપાલકોને યોગ્ય ન્યાય મળે એ રીતની એક સુદ્રઢ વ્યવસ્થા કરે. અને જે વોટ આપવાનો અધિકાર સ્થાનિક દૂધ મંડળના ચેરમેનને છે, એ ખરેખર એમનો હક હટાઈ અને જે દૂધનો ધંધો જેમ ફેડરેશનમાં ચાલે છે કે ભાઈ દૂધના ધંધા પ્રમાણે નીચેના દૂધ સંઘો મતનો અધિકાર ધરાવશે, એ પ્રમાણે જે રીતે પશુપાલક 100 લીટર પર આવતો હોય, 200 પર આવતો હોય, 500 લીટર પર આવતો હોય, એ પ્રમાણેનો હક મતાધિકાર દાખલ થશે. તો આ ઓટોમેટિક જે ભ્રષ્ટાચારની ઉદ્યોગ લાગી છે દૂર થાય એવી છે. એટલે આ બાબતે માનનીય સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને ખૂબ ઊંડાણપૂર્વક વિચારવા જેવું છે. બિલકુલ આભાર ચેતનભાઈ જોડાવા બદલ.